75 વર્ષ લગભગ પોણી સદીથી એક સરખી તન્મયતા, ભાવુકતા અને છલકતી લાગણીના અવાજે આ બેઠા ગરબા માત્ર જૂનાગઢ નાગરિક જ્ઞાતિ જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્રનો એક ધાર્મિક ઘરેણું છે તેમ કહીએ તો એ અસ્થાને નહીં ગણાય. આ ગરબાનો ઇતિહાસ અને આ ગરબાની ભવ્યતા વિશે આપણે જૂનાગઢના અગ્રણી શ્રી વિજયભાઈ કિકાણી સાથે વાત કરશું. વિજયભાઈ, પ્રાઇમ ડેબ્યુ સાથે વાત કરવા માટે આપનો આભાર. બેઠા ગરબા એટલે શું અને આ સ્થળ, આ સ્થાનકનું શું મહત્ત્વ છે તેના વિશે પ્રાઇમ ડેબ્યુના દર્શકોને માહિતી આપવા વિનંતી. જૂનાગઢ વિસ્તારમાં દશેક માતાજીના મૂર્તિ સ્વરૂપે બિરાજે છે. આ મૂર્તિઓની વિશિષ્ટતા એ છે કે મુખારવિંદ સ્વરૂપે જ બિરાજે છે. અને આ માતાજીના સ્થાનકોમાં જે તે સમયે આજથી 70-75 વર્ષ પહેલાં જુદા જુદા નિવાસ સ્થાનોમાં એટલે કે માતાજીની મુખારવિંદની સમક્ષ ગરબા ગવાતા. પણ એમાં ખાસ કરીને આ 70 વર્ષથી આ પથુભાઈ અને અમારા તનુમતીબેન વૈદ એટલે મામા મામી બંનેના નિવાસ સ્થાને આ આરાસુરી ગરબા મંડળ છેલ્લા 72-75 વર્ષથી કાર્યરત છે. અને વર્ષની 24-14 સુદ અને વદ અને વર્ષના 4 નોરતા આની અંદર માના ગુણગાન વેદના અને મંત્રોના સ્વરૂપે ગાન સ્વરૂપે કરવામાં આવે છે. અને આ ગરબાની અંદર જુદા જુદા કવિઓ, સુમંત, માઈ કલાપી, પણ એમાં એક ખાસ જૂનાગઢના જ ગરબાઓ અને ગિરનારના મહાત્મ્ય દેખાડતા, વાઘેશ્વરીનું મહાત્મ્ય દેખાડતા ગરબાઓ વિનુભાઈ રાજપરાએ જે રચેલ છે એનો પણ આમાં સમાવેશ થયેલ છે. અને આ ગરબાની વિશિષ્ટતા એ છે કે મેં આગળ કીધું એમ કે વેદોક્ત અને મંત્ર સ્વરૂપેના ગરબાનું સ્થાન હોય માટે પ્રાચીન વાદ્યોજનનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે ઢોલક, ઝાંઝ અને ટ્રાયંગલ. આ બધા વાદ્યો અત્યારે તો કદાચ જોવાય મળતા નથી. ત્યારે અહીંયા 70 વર્ષથી આ આરાધના જળવાયેલી છે. અને બેઠા ગરબાની સંસ્કૃતિ આપણે એમ માનીએ છીએ કે લગભગ સૌરાષ્ટ્રમાં નવાબી શાસન એટલે બહેનોને, દીકરીઓને બહાર નીકળવાની મનાઈ હતી. અને બીજા જે જ્ઞાતિના હતા એને પણ ઘૂમટા પ્રથા હતી.